શું કહેશો સાહેબ આજે ઉપપ્રમુખ ભાજપ જ્યારે બન્યા છે અને કોંગ્રેસ નિષ્ક્રિય રહી છે, શું કહેશો આજે? સૌપ્રથમ તો જે આજે પ્રમુખ બન્યા છે દેમાબેન અને ઉપપ્રમુખ બન્યા છે દેવરાજભાઈ ઠાકોર, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તાલુકાના વિકાસમાં કામ કરશે એવી આશા સાથે એમને શુભકામના આપું છું. કોંગ્રેસની નિષ્ક્રિયાની વાત ક્યાં? કોંગ્રેસ તો જનાદેશનો સ્વીકાર કરીને જે અમને વિપક્ષની ભૂમિકા મળી છે એ નિભાવવા માટે અમે તૈયાર છીએ. અને પ્રજાના જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, પાણીનો પ્રશ્ન હોય, રસ્તાનો હોય, રોડનો હોય, શિક્ષણનો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, એ પ્રશ્નોએ અમે આંદોલન કરશું, લડશું, સરકારને ઝુકાવશું અને પ્રજાએ જે વિપક્ષની જવાબદારી આપી છે એ અમે 5 વાર અમારી આવડત પ્રમાણે અમે નિભાવશું.